હે ગાઈસ, તમારું સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં. અને ગાઈસ, હમણાં અમે જવાના છે ફરવા. તો અમે જવાના છે ગાઈસ સાપુતારા. અને હમણાં 11 વાગવાના છે. તો અમારે તો બપોરનો જ પ્લાન હતો નીકળવાનો, કેમ કે ત્યાં ફેસ્ટિવલને એવા ચાલતા છે, એટલે તે બી નાઇટમાં કદાચ જોશું એમ. તો હવે ફ્રેન્ડ લોકો 11 વાગે આવે એટલે નીકળીએ. અને બની રહેજો આ બ્લોગમાં. એટલે વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફ્રેન્ડ બી આવી ગયો છે, તો હવે નીકળીએ. અને ગાઈસ 12 વાગી ગયા છે. હજુ બીજા બી 2 ફ્રેન્ડ આવતા છે, તો એક ફ્રેન્ડને લેવાનો છે. ચાલો, ચાર્જર ઉપર ડિકીથી ખોલ. ચાલો, નીકળી ગયા છે. ને બીજા ફ્રેન્ડ લોકો આગળ જતા છે, તે બુલેટ પર જતા છે. એ લોકો તો બહુ મુકાવે, અમારે તો એક્ટિવા છે એટલે ધીરે ધીરે જવું પડે. ગાઈસ 1 વાગે જવાનું છે. હવે 1 વાગે તો હું તેવું થઈ ગયેલું છે, બાકી જોઈએ હવે. ગાઈસ આવી ગયા છે હવે હીરા ધોધ અને ફ્રેન્ડ લોકો. વરસાદ આવતા છે ડોલવણ થી, અમને વરસાદ લાગી ગયો. ડોલવણ થી લાગી ગયો અહીંયા સુધી આવ્યું, તો આગળ લાગશે. આજુ વાંસનું બનાવેલું છે બધું. કોથળી વગર નહીં ગાની. જો ચાલો, જવા ને જાય નીચે, જવાનું જ ને નીચે. તો આવી ગયા છે હવે નીચે, અને અહીં તો વ્યૂ જો. તો હવે 4-5 ફોટા પાડી લીધા. તો હવે નીકળીએ અહીંથી. મસ્ત છે. જો હમણાં થોડો વરસાદ ઓછો થયેલો છે, બાકી તો આખા રસ્તે તો એ જ વરસાદ. રસ્તામાં તો કંઈ ટાયરો નહીં મેં. ઓકે, તો હમણાં લઈ લીધું છે આમ મકાઈ. અને થોડુંક એમ ઝાખું દેખાતું છે, કેમ કે મેં મોબાઈલ પર કવર લાગેલું, કોથળી પહેરાવી દીધી છે, એટલે થોડુંક વ્હાઈટ દેખાશે. ગયા છે હવે ગાડી પર, તો નીકળીએ હવે અહીંથી સાપુતારા. કોથળી છે એટલે જરા કેવું જ દેખાશે.
તો ગાઈસ એટલું ધુમ્મસ છે બસ. જો આગળ આપણે જો કેટલું ખતરનાક આવ્યું. આમાં તમને બતાવું દેખાય આગળ. હવે આવી ગયા છે સાપુતારા. અને ડુમ્મસ જ રસ્તામાં બી કંઈ દેખાય નહીં ઉભ્યું છે. જોઈએ આગળ શું થાય છે. ચાય પીવાના છે પહેલાં તો, કેમ કે તાઠા આવ્યો ને હજુ ચાય જ નથી પીધી. પછી સનસેટ પોઈન્ટ પર જાઉં અને ખબર નહીં હવે પેલું ચાલતું છે કે નહીં ચાલતું ફેસ્ટિવલ વાળું. મોન્સૂન ફેસ્ટિવલ ચાલતું છે કે નહીં ચાલતું ખબર નહીં. ચાલતું તો છે ને સાંજે ચાલુ. ચાલો આવી ગઈ છે ચાય. મસ્ત વ્યૂ જો. હમણાં જાય તો બી ઠંડી ગાઈસ બહુ લાગતી છે. જાઉં અમે સનસેટ પોઈન્ટ પર. આપણી ગાડી ચડીને ત્યાં સનસેટ પાર્ક લેટ ચડી જાય બાપા આપણી. એને છતરી પકડાય નહીં. અને અહીંયા છે બધું કાર્યક્રમ વાળું. ઓકે આપણે તો પહેલાં ડુંગર ચડવાનો છે તે ચડી આવ્યા. સનસેટ પોઈન્ટ એ ઉપર જવું પડી. સનસેટ પોઈન્ટ ઉપર આ ઉઠે ને જાઓ इतना ने चढ़ता कहीं चढ़ता थी બધા ચાલતા જ જતા. જો ગાઈસ બધા ચાલતા જ જતા છે. હવે આપણી એક્ટિવા ચડતી છે નહીં ચડતી. હા બાબા જતે મૂકી દે હતી. તો આવી ગયા છે ઉપર ને એકલું ધુમ્મસ જો. તો જાય હવે આગળ. એમ તો વ્યૂ તો કઈ દેખાવાનું મળે નહીં. મસ્ત ઠંડો ઠંડો પવન. ગાડી પર આવતા આવતા ઠંડી બી લાગે. જો કઈ દેખાય નહીં. રૂપિયા આવી ગયો અહીંયા હતા. કયા હશે રે કઈ નહીં કઈ બીજું જ છે રે ગાઈસ. હા રૂપિયા આવી ગયો નહીં કઈ નથી. કઈ નહીં પડી નહીં દુકાનો કઈ નથી. અમે આવ નથી એ કઈ બની નહીં હે બાકી દુકાન એ બધા અમી બન્યો. તો મકાઈ લઈ લીધી છે પાછી. ઉપર આવીને ચાય પીવાના હતા પણ પછી રિટર્નમાં પીવું જશું ત્યારે એમ. ચાય ચાય
ચાલો રેનકોટ પહેલા ફોટા પાડી આપતી. તો હવે ફોટા પાડી લીધા છે અને હવે રેનકોટ પહેરીને પાછા જવાના નીચે. વ્યૂ તો કઈ દેખાતું નથી ગાઈસ, ખાલી એમ મસાજ આટલું કે શું કરે. ગઈ તો હમણાં ઊભી રાખ્યા છે અહીંયા કંઈ નાસ્તો કરવા માટે. મેગી બેગી ખાઈ નાખીએ એમ. મેગી આવતો કે વડાપાવ બી છે. ધુમ્મસ. તો ગાઈસ તો આવી ગયા ભજીયા. એટલે વડાપાવ નતા, મેગી કહેતા હતા. ભજીયા લઈ આવ્યા ફ્રેન્ડ લોકો પેલા લેવા માટે તો. તો ચાલો નાસ્તો થઈ ગયો છે અને વરસાદ બી ચાલુ થઈ ગયો. તો હવે આપણે સીધા મળીએ નીચે, કેમ કે વરસાદ બી બરાબર ચાલુ થઈ ગયો છે. નીચે મળીએ નીચે. તો આવી ગયા છે નીચે અને હમણાં જવાના છે તળાવ બાજુ. બોટિંગ વાળું ચાલતું છે ત્યાં. અહીંયા ફેસ્ટિવલ બી ચાલતું છે. ડીકાટ છે LED પેપર. જોઈએ પછી જઈએ. જો એને પહેલા તળાવ બાજુ જાય. વાળ તો કેવા થઈ ગયા, પલળી ગયા છે એટલે એમાં તૂટી પડતા છે. ગાડી અહીંયા મૂકી દીધી. તો હવે અહીંયા ખરીદી કરવા આવ્યો. ખરીદી ને એવું છે બધું વેચાતું. અમે છોકરીઓનું જ છે બધું. તો તે જોવા આવેલા. પહેલી લાઈનમાં જતા બીજી લાઈનમાં. અહીંયા બી એવું જ છે બધું વેચાતું. હોસ્ટેલ આવી ગયા હવે તળાવ પર. અને અહીંયા બી ધુમ્મસ જ છે. કારના બહુ મસ્ત વ્યૂ દેખાતો હતો અહીંથી. બાકી હમણાં ધુમ્મસ આવી ગયું. આજુ દેખાતું હતું ક્યારના તો. तीन नती देखात ना है આપણે. તો ચાલો તળાવ પરથી ગયેલા પણ ધુમ્મસ આવી ગયો એટલે કંઈ દેખાતું નથી. તો પાછા આ બાજુ દુકાન બાજુ જાય, કંઈ લઈએ. ચાય પીવાની ઈચ્છા છે તો મસ્ત ઠંડા ચાય અહીંયા ઠંડો. હા અહીંયા ઠંડામાં કેવું હોવા તું. લાઈટ ચાલુ થઈ ગઈ ગાઈઝ. જો ગાઈસ તો ગાઈસ આવી ગયા છે ફેસ્ટિવલમાં. એવું નાચવાનું ચાલતું છે, ગરબા ને એવું જ.
कोई नहीं चलती है चलिए टाइम मेरे पास इनका अच्छा था ओके अहमदाबाद वालों का हंसी थोड़ा सा है लास्ट चांस इस साइड से लास्ट हाँ लास्ट आपको हाँ थैंक यू ફેસ્ટિવલમાંથી નાહી આવ્યા છે અને હવે કંઈ જમવાના છે કે ચાય પીવાના છે ચા બી બને છે જમવાના બી છે હવે જમીએ તો કાં તે જોઈએ અને બેટરી બી થોડીક જ રહેલી છે 25% જેમ છે મસ્ત બાકી મસ્ત સોંગ ગાતા છે એ લોકો બેન્ડ આવેલી છે તે મજા આવી ગઈ 2-3 સોંગ
હમણાં બી ચાલુ જ છે. તો હમણાં મેં આવેલા અહીંયા ચોકલેટ લેવા. આ જો કેટલી બધી છે, 50 વાળીને મેં તો લઈ લીધી છે. જો એટલી બધી છે. ફ્રેન્ડ લોકો લેતા છે. તો પાછા આવી ગયા છે હવે ચાય પીવા, અને હવે ચાય પીને પછી નીકળવાના. ચાલે ચાય પી લીધી છે, પણ ફ્રેન્ડ લોકો અહીંયા મેગી કીધી છે, તો મેગી બનતી છે. મેગી ખાઈને પછી નીકળીએ. આના તો આગળ જઈને જમવાનું છે. જમવાનું બાકી જ છે, તો જમી લઈએ. એમ બી 8 ઉપર થઈ ગયેલા છે અહીંયા, એટલે ઘરે પહોંચતા તો 12 વાગી જશે. એટલે તમારું બેટરું બી પૂરું થઈ જશે. સ્ટોરી બી નથી મૂકાય છે સાપુતારાવાળી મેરા. તો મેગી બી આવી ગઈ છે, અને બધા ખાવા બી લાગ્યા છે. તો હવે મેગી બી ખાઈ લીધી છે, તો હવે નીકળીએ નીચે. અને આગળ જમવાના છે, તો ત્યાં ઊભી રાખું. બાકી બેટરી બી પતી જવામાં ઊભી રાખ્યા છે અહીંયા હોટલ પર જમવા માટે. તો પનીર ને એવું ખાઈ જઈએ, કેમ કે પછી કેટલા 10:30 તો થઈ જવાના છે. તો કહે છે મંચાઉ સૂપ મંગાવ્યું છે, અને પનીર ને એવું મંગાવેલું છે. તો મસ્ત જમી લઈએ, પછી મળીએ તમને. તો ચાલો ગાઈસ, હવે જમી લીધું છે અને હવે નીકળવાના ઘરે. તો આ વિડીયોને ગાઈસ આપણે અહીંયા જ એન્ડ કરીએ. આ તમને વિડીયો ગમતા લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળો ગાઈસ નવા વિડીયોમાં. બાય બાય.